પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ ચાર દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા, સમાજમાં કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા. કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી ન તરછોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ. કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર 2 વર 3 વરમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો પર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો, કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો જ તમારા દીકરા તમારા ભેગા રહેશે. કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. કોઈ દી ન ભૂલવી સાહેબ. મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ. જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો. અને ચોક્કસપણે કહું કે માં અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે. દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે. કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં